વિભાગીય નાયબ નિયામક શ્રીની કચેરી સુરત ઝોન તેમજ આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લા તથા સુરત ઝોન કક્ષાનો ભૂલકા મેળો 2025 અને સુરત ઝોન કક્ષાનો પોષણ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજનમાં અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં ભરૂચ નર્મદા સહિત દક્ષિણ ઝોન સુરત, ગ્રામ્ય ડાંગ વલસાડ, નવસારી સહિત તાપી સહિતના 8 જિલ્લાએ ભાગ લીધો। આ ભૂલકા મેળામાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ, આઈસીડીએસ ભરૂચના પ્રોગ્રામ ઓફિસર કશ્મીરાબેન સાવંત ઉપસ્થિત રહ્યા અને મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરી। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા તથા સુરત ઝોન કક્ષાનો ભૂલકા મેળો 2025 અને સુરત ઝોન કક્ષાનો પોષણ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન, માતા યશોદા એવોર્ડ, પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ જેવી વિવિધ સ્પર્ધા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। આ ભૂલકા મેળામાં તમામ જિલ્લાના 3 થી 5 વર્ષના બાળકોએ સર્જનાત્મક કૃતિઓ રજૂ કરી। કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા અભ્યાસક્રમ અને સંકલ્પના આધારિત જે સરળતાથી પ્રાપ્ત અને વેસ્ટમાંથી બેસ્ટ એવા ટીચિંગ લર્નિંગ મટીરિયલ બનાવી તેનું નિદર્શન કરવામાં આવ્યું। 8 જિલ્લાના વિવિધ આંગણવાડી ઘટકોની કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ અને સર્ટિફિકેટ બાળકો દ્વારા રજૂ કરાયેલ શ્રેષ્ઠ 5 કૃતિઓને એવોર્ડ, ટીચિંગ લર્નિંગ મટીરિયલની 5 શ્રેષ્ઠ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ એવોર્ડ, ટેક હોમ રાશન અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગી સ્પર્ધાના સ્પર્ધકોને એવોર્ડ અને શ્રેષ્ઠ 3 નાટ્યકૃતિને એવોર્ડ આપી સન્માનિત કરાયા। આજરોજ અંકલેશ્વર ખાતે વિભાગીય નાયબ નિયામક સુરત ઝોન તેમજ જિલ્લા પંચાયત ભરૂચના ઉપક્રમે ભૂલકા મેળા 2025નું આયોજન કરવામાં આવેલ છે। તેમાં વિવિધ જિલ્લાની પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જે 17 થીમ છે એની કૃતિ TLM નિદર્શન રાખવામાં આવેલું છે, તેમજ બાળકો દ્વારા કૃતિ રજૂ કરવામાં આવશે, PSC ઇન્સ્ટ્રક્ટર દ્વારા પણ કૃતિ રજૂ કરવામાં આવશે અને આંગણવાડીના બાળકોમાં સર્વાંગી વિકાસ થાય એ થીમને લઈ અને આજરોજ તમામ જિલ્લાઓ પોતપોતાનું નિદર્શન અને કૃતિ રજૂ કરશે। તેમાંથી જે સારી કૃતિ રજૂ કરશે એને નંબર આપવામાં આવશે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।